નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના સભાસાવલી રોડ પર ગત મોડી રાતે હચમચાવી નાખનાર ઘટના બની હતી, જેમાં હિટ એન્ડ રનની આ ઘટનામાં એક મહિલાનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. જ્યારે પતિ હજી પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, ત્યારે વડોદરા પોલીસે આ અકસ્માત સર્જનાર 23 વર્ષીય ધ્રુવ કનોજિયાની ધરપકડ કરી છે. વડોદરા શહેરના સભા વિસ્તારમાં આવેલા વાલ્મીકી નગરમાં રહેતા અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલ વિપુલ પ્રજાપતિ અને તેમના પત્ની શિલ્પા પ્રજાપતિ રાત્રિના સમયે ઘર નજીક ચાલવા માટે નીકળ્યા હતા. રાત્રિના 11 વાગ્યાના સુમારે તેઓ સમા કેનાલ રોડ પ્રીત પાર્ટી પ્લોટની પાસેથી ચાલતા જઈ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી પૂરપાટ વેગે આવેલી એક કાળા રંગની સ્કોર્પિયો કારે આ દંપતીને અડફટમાં લેતા બંને હવામાં ફંગોળાઈને ધડાકાભેર જમીન ઉપર પટકાયા હતા. આ અકસ્માતમાં વિપુલભાઈ અને તેમની પત્ની શિલ્પાબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે સ્કોર્પિયો ચાલક ધ્રુવ કનોજિયાએ દંપતીને અડફટમાં લીધા બાદ સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા જ આગળ એમ્પાયર હોસ્પિટલની દિવાલ તોડીને સ્કોર્પિયો કાર અંદર ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત શિલ્પાબેનને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબો દ્વારા તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા. આ હિટ એન્ડ રનના ગંભીર ગુનામાં સમા પોલીસે કાર ચાલક ધ્રુવ કનોજિયા સામે માનવવધની કલમ 304A સહિત અન્ય કલમનો ઉમેરો કરીને ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે. પોલીસે આ અંગે જણાવ્યું હતું કે ધ્રુવ કનોજિયા પાસે ડ્રાઇવિંગ લાયસન્સ સુદ્ધા નથી. તે ગતરોજ તેના સસરાના ઘરેથી સ્કોર્પિયો કાર લઈને નીકળ્યો હતો, ત્યારે આ ઘટના બની હતી. આ અંગેની વધુ વિગત વડોદરા પોલીસના એસીપી એચ ડિવિઝન જીબી બામણીયાએ આપી હતી. તો બીજી તરફ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના અધિકારીઓ દ્વારા અકસ્માત સર્જનાર કારની એફએસએલ તપાસ કરવામાં આવી હતી. જો કે આ કારની તપાસ એ ઘટના સ્થળને છોડીને પોલીસ સ્ટેશનમાં કેમ કરવામાં આવી એ અંગે પણ વિવાદ સર્જાયો છે. બાબુભાઈ પ્રજાપતિએ એક ફરિયાદ આપી છે, જેમાં પોતાના બેન શિલ્પાબેન અને તેના બનેવી વિપુલભાઈ પ્રજાપતિ ગઈ રાત્રે 11ની આસપાસ કેનાલ રોડ ઉપર ફરવા જતા મતલબ ચાલવા જતા હતા, ત્યારે પાછળથી એક સ્કોર્પિયો પૂરઝડપેથી આવેલી અને ટક્કર મારી અને એક્સિડન્ટ કરેલ, જેમાં શિલ્પાબેનનું સ્થળ ઉપરથી હોસ્પિટલ લઈ જતા મરણ થયેલ અને વિપુલભાઈ પ્રજાપતિ જે હાલ અમદાવાદ હોસ્પિટલમાં દાખલ છે. આરોપી ધ્રુવ કનોજિયા કરીને સમા વિસ્તારમાં રહે છે. પોતે પ્રેસ લોન્ડ્રીનો ધંધો કરે છે. પોતાના સસરાને ત્યાંથી સ્કોર્પિયો લાવેલો અને ચક્કર મારવા રાત્રે નીકળ્યો. તે દરમિયાન સ્પીડમાં ગાડી હતી અને બ્રેક મારવા જતાં એના કહેવા મુજબ એવું છે કે એક્સિલેટર ઉપર પગથી દબાઈ જતા નહીં હટવાના કારણે પહેલાં એક ઓટો રિક્ષા ત્યાં હતી તેને ટક્કર મારી અને બાદ જે પતિ પત્ની શિલ્પાબેન અને વિપુલભાઈ છે તેઓને અડફેટે લીધેલ. ત્યારબાદ એમ્પેરિયર હોસ્પિટલ છે તેના પરિસરમાં પલટી ખાઈ જતા ત્યાંથી આરોપી નાસી ગયેલ. પોલીસ તપાસ દરમિયાન તપાસ કરતા આરોપી મળી આવેલ છે અને ધોરણસર આરોપી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ નથી. પોતાની ઉંમર 23 વર્ષ છે. મેડિકલ કરાવવામાં આવશે જરૂરી લાગશે તો, પણ એવું નથી લાગતું. જે આપનો સવાલ છે એ પ્રમાણે પીધેલો હોવાની તો શક્યતા નથી, પણ પોતાને ઓછી ગાડી આવડે છે, ડ્રાઇવિંગ નથી, એ એના માટે ખૂબ મહત્વનું છે. હા, જે તે વખતે અકસ્માત પછી લગભગ અડધો કલાક પછી પોલીસને જાણ થઈ છે. જે તે વખતે પબ્લિકે અમુકે સ્કોર્પિયો જે પલટી ખાઈ ગઈ તેના વિડીયો પણ ઉતાર્યા છે. તો સાથે સાથે તેને પકડવામાં આવે અથવા તો પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવે તો આરોપી તાત્કાલિક મળી આવે, પણ ત્યાંથી પોતે નીકળી ગાડીમાંથી સ્કોર્પિયોમાંથી અને પછી જતો રહેલો અને જાડી જાખરામાં એક જગ્યાએ છુપાઈ રહેલો. એની બાતમી મળતા પોલીસ તેને ઉઠાવીને અટક કરી. આવા ગંભીર બનાવ સબબ આઈપીસીની 304 કલમ સાપરાધ મનુષ્યવધ હિટ એન્ડ રનમાં જે આપણે લગાડીએ છીએ તે કલમ મુજબ ગુનો નોંધવામાં આવેલ છે. ખાસ પ્રકારે અમારું ચેકિંગ અને ટ્રાફિક ડ્રાઈવ તો અવારનવાર શરૂ હોય છે, પણ અચાનક જે લોકોને નથી આવડતી, જેની પાસે લાયસન્સ નથી ને આ રીતે નીકળી જાય તો અકસ્માતની શક્યતાઓ ઘણી વધી જતી હોય છે. અને રાત્રિનો બનાવ છે એટલે ત્યારે આમ અવાવરું રોડ જેવો હતો. પતિ પત્ની જ્યારે રોડ ઉપર નીકળ્યા ત્યારે એટલી બધી પબ્લિક અથવા વાહનોની અવરજવર નહોતી. એ દરમિયાન આની ઓવર સ્પીડ તો હતી અને બનાવ બનવા પામે છે. સ્પીડ 90 થી 100ની જણાવે છે તે.
કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.